વાત કરીએ માવઠાના કારણે કપાસના પાકમાં થયેલા નુકસાનની। બોટાદ જિલ્લામાં એ પ્રકારે માવઠું વરસ્યું છે કે ખેડૂતોના સપના જાણે કે રોડાઈ ગયા। ચારે તરફ તબાહી જ તબાહી જોવા મળી રહી છે। બોટાદમાં અતિ ભારે પવન અને વરસાદના કારણે ઘઉં, ચણા, તુવેર અને કપાસ જેવા પાકને લણણીના સમયે જ ભારે નુકસાન થયું છે। કુલ નિપજના 50% જેટલું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। તો આગામી સમયમાં ખેતી કરવા માટે અસમર્થ હોવાથી થયેલ નુકસાન અંગે વહેલી તકે સર્વે હાથ ધરવામાં આવે અને સહાય કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ગઈકાલે વાવાઝોડું બહુ આવ્યું, શેણાના પાથરા હતા એ ઉડી ગયા, બધા બહાર વહી ગયા। એમાં કાંઈ હાથમાં આવે એવું રહ્યું નથી। હોય મારે ઓછામાં ઓછું 400 થી 500 મણનું નુકસાન થયું શેણાનું। જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી હતી તે મુજબ ગઈકાલે સાંજે મિની વાવાઝોડા આવવાને લઈને ખેડૂતોના પાકને ભારે મોટું નુકસાન જોવા મળ્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે દ્રશ્યની અંદર આ ચણાનું વાવેતર છે। 25 વીઘાની માલકો આ ચણાનું વાવેતર હતું। હાલ ચણા છે જે તે ભોં તળિયા થઈ ગયા છે અને ચણો એક પણ લીધા જેવો રહ્યો નથી। ખેડૂતોને ભારે મોટું નુકસાન જોવા મળ્યું છે। ત્યારે બોટાદ જિલ્લામાં ઘઉં, ચણા અને વરિયાળીની વાવેતર છે અને આ વાવેતરની અંદર બહુ મોટા પ્રમાણમાં હાલ નુકસાન જોવા મળ્યું છે। ખેડૂતોને કહી શકાય કે મોઢામાં આવેલો કોળિયો હાલ કુદરતે છીનવી લીધો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કુદરત એટલે કે જગતનો તાત અત્યારે મુશ્કેલીમાં મુકાયો હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। એટલે ખેડૂતોની માંગ છે કે વહેલી તકે જો સરકાર છે એ સર્વે કરી અને જો ખેડૂતોને કાંઈક પણ દેવું માફ કરી અને આ જો આપવામાં આવે તો ખેડૂત ટકી શકે તેમ પરિસ્થિતિ છે। અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતોને મુશ્કેલીમાં થોડો વધારો થઈ ગયો છે। ત્યારે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે વહેલી તકે સર્વે કરે અને ખેડૂતોને કાંઈક ને કાંઈક દેવું માફ કરે અથવા તો એને ખાતામાં મંડળીઓ માફ કરી અને જો કંઈ આપવામાં આવે તો ખેડૂત ટકી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। બ્રિજેશ સાંકળિયા, TV9 બોટાદ।